अस्सलामुअलैकुम। આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 4 પુરવઠો। વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે પુરવઠાની અનુસૂચિ અને પુરવઠાના નિયમની અનુસૂચિ આકૃતિની સમજૂતી મેળવી અને કિંમત અને પુરવઠા વચ્ચેના સંબંધની પણ સમજૂતી મેળવી। હવે આપણે જોઈએ પુરવઠામાં પરિવર્તન, ચેન્જ ઇન સપ્લાય। તો વસ્તુના પુરવઠા પર જે પરિબળોની અસર થાય છે તેમને બે વિભાગમાં વહેંચવામાં આવે છે। એક છે કિંમતનું પરિબળ અને બીજું કિંમત સિવાયનું પરિબળ। આગળ આપણે જોઈ ગયા કે પુરવઠા પર અસર કરતા પરિબળો તેને બે વિભાગમાં વહેંચવામાં આવે, પહેલું કિંમત અને બીજું કિંમત સિવાયના પરિબળો। તો કિંમત પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન થાય છે, જ્યારે અન્ય પરિબળો પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં વધારો ઘટાડો થાય છે। તો જોઈએ આપણે પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન। તો અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમત વધતા પુરવઠામાં જે વૃદ્ધિ થાય છે તેને પુરવઠાના વિસ્તરણ તરીકે ઓળખવામાં આવે છે, અને વસ્તુની કિંમત ઘટતા પુરવઠો ઓછો થાય છે તેને પુરવઠાના સંકોચન તરીકે ઓળખવામાં આવે છે। ફરીથી કહું વિદ્યાર્થીઓ કે અન્ય પરિબળોને અહીંયા સ્થિર ધારી લેવાના છે। કિંમત વધતા પુરવઠામાં જે વૃદ્ધિ થાય છે તેને પુરવઠાનું વિસ્તરણ, અને કિંમત ઘટતા પુરવઠો ઓછો થાય તેને પુરવઠાના સંકોચન તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા અન્ય પરિબળો જેવા કે ઉત્પાદનના સાધનોના ભાવ, ઉત્પાદનના ખર્ચ, ઉત્પાદન પદ્ધતિ, અન્ય વસ્તુઓના ભાવ, ભવિષ્યના ભાવોની અટકળો, સરકારની નીતિ, પેઢીઓની સંખ્યા વગેરેને અહીં સ્થિર ધારી લેવાની છે। માત્ર જે વસ્તુનો વિચાર કરવાનો છે તે છે કિંમત, કે કિંમતમાં ફેરફાર થાય ત્યારે પુરવઠા પર અસર થાય છે। બરાબર, કે કિંમતમાં ફેરફાર થાય તો તેની પુરવઠા પર અસર થાય છે। તો આમ કે કિંમતમાં ફેરફાર થતાં પુરવઠા પર જે અસર થાય છે તેને વિસ્તરણ સંકોચન તરીકે ઓળખવામાં આવે છે। તો જોઈએ આપણે પુરવઠામાં વિસ્તરણ અને સંકોચનની આકૃતિ। અહીંયા તમે જોશો વિદ્યાર્થીઓ કે સફરજનનો અહીં પુરવઠો દર્શાવ્યો છે તમને। કિલોગ્રામ દીઠ કિંમત આપેલી છે કે 50 રૂપિયા કિલો જ્યારે સફરજનનો પુરવઠો છે ત્યારે 50 રૂપિયા કિલો સફરજનનો 200 જેટલો પુરવઠો પેઢી બજારમાં મૂકે છે। 60 રૂપિયા કિંમત છે ત્યારે 400 કિલોગ્રામ, 70 રૂપિયા કિંમત છે ત્યારે 600 કિલોગ્રામ, 80 રૂપિયા કિંમત છે ત્યારે 800 કિલોગ્રામ અને 90 રૂપિયા કિંમત છે ત્યારે 1000 કિલોગ્રામ જેટલો પુરવઠો પેઢી બજારમાં વેચવા માટે મૂકે છે। આકૃતિ તમે જોશો તો એક્સ ધરી પર આ એક્સ ધરી છે, એક્સ ધરી પર વસ્તુનો પુરવઠો દર્શાવ્યો છે અને વાય ધરી પર વસ્તુની કિંમત દર્શાવી છે। જ્યારે કિંમત 70 રૂપિયા હતી ત્યારે એસએસ રેખા તમે જુઓ, આ જે રેખા છે એસએસ રેખા 70 રૂપિયાની કિંમતે એ બિંદુએ પેઢી સમતુલામાં હતી। વસ્તુનો પુરવઠો 600 કિલોગ્રામ તમે જોઈ શકો છો અહીંયા। બરાબર, હવે 600 કિલોગ્રામ પરથી વધીને તમે જુઓ કે પેઢી એ બિંદુના બદલે, આ જે એ બિંદુ છે એ બિંદુના બદલે સી બિંદુ પર સમતુલા મેળવીને કિંમત 70 પરથી વધીને કિંમત 90 રૂપિયા જ્યારે થાય છે, તમે જુઓ 90 અહીંયા લખ્યા છે, 90 રૂપિયા પરથી વધીને સી બિંદુએ એ શું દર્શાવે છે? 1000 કિલોગ્રામ જેટલો પુરવઠો થયો। પુરવઠાનું વિસ્તરણ એ બિંદુ પરથી સી બિંદુ પર કિંમત વધી 70 પરથી 90 થઈ, પુરવઠાનું વિસ્તરણ થાય છે। પરંતુ એ બિંદુ તરફથી બી બિંદુ તરફ પેઢી
જે છે બિંદુ તરફની ગતિ તમે જુઓ પુરવઠામાં સંકોચન દર્શાવે છે, કારણ કે વસ્તુની કિંમત 70 પરથી ઘટીને 50 થાય ત્યારે પેઢી 600 કિલોગ્રામ જેટલો પુરવઠો બજારમાં મૂકતી હતી, એની જગ્યાએ 200 કિલોગ્રામ જેટલો પુરવઠો તમે અનુસૂચિમાં પણ જોઈ શકશો, બરાબર. તો તમે જોઈ શકો છો. હવે આપણે જોઈએ પુરવઠામાં વધારો ઘટાડો. તો કિંમત સિવાયના અન્ય પરિબળોમાંથી કોઈ પણ એક અથવા એક કરતાં વધુ પરિબળોમાં ફેરફાર થવાથી વસ્તુના પુરવઠામાં જે પરિવર્તન આવે તેને પુરવઠામાં વધારો કે ઘટાડો કહેવામાં આવે છે. અહીંયા કિંમત સિવાયના પરિબળો લેવાના છે, એટલે કે અન્ય પરિબળો. જો ઉત્પાદનના સાધનોના ભાવ ઘટે, ઉત્પાદન ખર્ચ ઘટે, ઉત્પાદન પદ્ધતિમાં સુધારો થાય, અન્ય વસ્તુના ભાવ ઘટે, સરકારની નીતિ પુરવઠો વધારવાની હોય, પેઢીઓની સંખ્યામાં વધારો થાય, તેવા સંજોગોમાં વસ્તુની કિંમતમાં ફેરફાર ન થાય છતાં પુરવઠામાં વધારો થતો જોવા મળે છે. આ સંજોગોમાં મૂળ પુરવઠા રેખા જે છે પોતાના સ્થાનેથી જમણી તરફ સ્થાન બદલે તેને પુરવઠામાં વધારો કહેવામાં આવે છે. તમને આગળ હું સમજાવીશ, આકૃતિ દ્વારા આપણે જોઈશું. આને સમજીએ પહેલાં કે જો ઉત્પાદનના સાધનના ભાવ ઘટે, આગળ આપણે પુરવઠાને અસર કરતા અન્ય પરિબળો વિશે સમજૂતી મેળવી ત્યારે જોયું હતું કે ઉત્પાદન પદ્ધતિમાં સુધારો થાય, વસ્તુના ભાવ ઘટે, સરકારની નીતિ પુરવઠાઓ વધારવાની હોય, પેઢીઓની સંખ્યામાં વધારો થાય, તો કિંમતમાં ફેરફાર ન થાય છતાં પણ પુરવઠામાં વધારો જોવા મળે છે. આનાથી વિરુદ્ધ કે જો ઉત્પાદનના સાધનોની કિંમત વધે, ઉત્પાદન ખર્ચ વધે, અન્ય વસ્તુઓના ભાવ વધે, સરકારની નીતિ પુરવઠો ઘટાડવાની દિશામાં હોય તેવી માન્યતા ઉત્પાદકો કે વેપારીઓમાં ફેલાય, તો એવા સંજોગોમાં વસ્તુની કિંમતમાં ફેરફાર ન થયો હોવા છતાં પણ પુરવઠામાં ઘટાડો જોવા મળે છે. આ સંજોગોમાં પુરવઠા રેખા જે છે પોતાના સ્થાનથી ડાબી તરફ સ્થાન બદલે છે, તેને પુરવઠાનો ઘટાડો કહેવામાં આવે છે. હવે જો આપણે આકૃતિ સમજીએ કે આકૃતિમાં એક્સ ધરી પર જો અહીંયા પહેલાં અનુસૂચિ જોઈ લઈએ તો સફરજનની કિંમત જો સ્થિર જ છે, કિંમતમાં કોઈ ફેરફાર, કિંમતને અહીંયા સ્થિર ધારવાની છે, કિંમત સ્થિર છે. અન્ય પરિબળોમાં ફેરફાર થાય છે. જુઓ અન્ય પરિબળો એટલે કયા પરિબળો? ઉત્પાદનના સાધનોની કિંમત, ઉત્પાદન ખર્ચ, અન્ય વસ્તુના ભાવ, સરકારની નીતિ, પેઢીની સંખ્યા, બરાબર. આ બધા અન્ય પરિબળો અહીંયા લેવાના છે, બરાબર. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે એક્સ ધરી પર વસ્તુનો પુરવઠો દર્શાવ્યો છે અને વાય ધરી પર કિંમત દર્શાવી છે, બરાબર. ઉત્પાદક કે વેપારીને મૂળ સમતુલા એ બિંદુ પર છે. તમે જુઓ અહીંયા એ બિંદુ જોઈ શકો છો, પુરવઠા રેખા S1, બરાબર. હવે વસ્તુની કિંમત કિલોગ્રામ દીઠ ₹20 હતી. ઉત્પાદક કે વેપારી પુરવઠા રેખા S1ના એ બિંદુથી વસ્તુના 300 કિલો પુરવઠો વેચવા તૈયાર હતો. કિંમત તો 20 જ છે, બરાબર. હવે જુઓ કે પુરવઠાને અસર કરતા આકૃતિમાં તમે જુઓ, હવે વસ્તુની કિંમત ₹20 હતી ત્યારે ઉત્પાદક 300 કિલો જેટલો જ પુરવઠો વેચવા માટે તૈયાર હતો. તો પુરવઠાને અસર કરતા જે અન્ય પરિબળો છે, પુરવઠાની તરફેણમાં થતા વસ્તુનો પુરવઠો 300 કિલોગ્રામ પરથી વધીને 400 કિલોગ્રામનો થાય છે ત્યારે ઉત્પાદક કે વેપારી પુરવઠા રેખા S3ના C બિંદુએ પહોંચે છે. એટલે કે જુઓ અહીંયા કે પેઢીની સંખ્યામાં, તમને ઉદાહરણ આપું કે પેઢીની સંખ્યામાં વધારો થાય છે, કિંમત તો એની જ છે પણ પેઢીની સંખ્યામાં વધારો થાય તો પુરવઠામાં વધારો થાય છે. પુરવઠા રેખા એ બિંદુ પરથી C બિંદુ તરફ ગતિ કરે છે, પુરવઠામાં વધારો સૂચવે છે. પરંતુ પુરવઠાને અસર કરતા જે અન્ય પરિબળો જે છે, પુરવઠાની વિરુદ્ધ થતાં વસ્તુનો પુરવઠો 300 કિલોગ્રામ પરથી, એટલે કે પેઢીઓની સંખ્યા ઘટે, બરાબર. આપણે એમ લઈ લઈએ તો
પુરવઠો 300 કિલોગ્રામ પરથી ઘટીને 200 કિલોગ્રામ જેટલો તમે જોઈ શકો છો. પુરવઠા રેખા S2 બરાબર બી બિંદુએ પહોંચે છે. એ બિંદુથી બી તરફની ગતિ શું સૂચવે છે? પુરવઠામાં ઘટાડો સૂચવે છે. બરાબર. તો અહીં આજનો આપણો જે વિડીયો છે તે પૂર્ણ થાય